એલએન અમદાવાદના વિદ્યાર્થી મૃગાંક ગોયલે જે એડવાન્સ્ડ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસે રવિવારે 9મી જૂને જે એડવાન્સ્ડ 2024ના પરિણામો સાથે ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કર્યો છે. જે એડવાન્સ્ડ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા છે. પરિણામોમાં એલએન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે. એલએન અમદાવાદના ક્લાસરૂમ વિદ્યાર્થી મૃગાંક ગોયલે ટોપ 100માં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે અને રાજ્ય ટોપર પણ બન્યો છે. મૃગાંકની સાથે એલએન અમદાવાદના ક્લાસરૂમના વિદ્યાર્થીઓ આર્યજય ભટ્ટે 198, શ્રેય હિરેન નાયકપરાએ 303 અને અશ્વરી વર્માએ 472 રેન્ક સાથે ટોપ 500માં સ્થાન મેળવ્યું હતું. એલએન અમદાવાદના સેન્ટર હેડ શ્રી પંકજ બાલડીએ આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. પરિણામ કહે છે કે મૃગાંક 10મું પૂરું કર્યા પછી એલએનમાં જોડાયો હતો. તેના માતા પિતાએ એલએનની સિસ્ટમમાં વિશ્વાસ મૂક્યો હતો અને એમને તેની સિદ્ધ પર ગર્વ છે. 10મી જૂન સોમવારના રોજ એલએનના અમદાવાદ કેમ્પસ સાધ્ય SBR ખાતે આ ભવ્ય પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય વિજયની ઉજવણી માટે એલએન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પંકજ કાબરા, સેન્ટર હેડ શ્રી પંકજ બાલડી, એન્જિનિયરિંગ વિભાગના વડા શ્રી અંકિત અગ્રવાલ, વહીવટ અને સંચાલનના વડા અંકિત મહેશ્વરી અને અન્ય ફેકલ્ટી સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેક કાપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. मेरा नाम अंकित अग्रवाल और आई एम द हेड इंजीनियरिंग डिवीजन एंड सेंटर ऑफ एक्सीलेंस एट एलएन अहमदाबाद. इस बार हमारे JEE एडवांस 2024 का बहुत ही अच्छा रिजल्ट रहा, जिसमें टॉप 100 में एक बच्चा रहा जो कि अहमदाबाद का सिटी टॉपर भी है, मृगांक गोयल, ऑल इंडिया रैंक 66. टॉप 500 में हमारे 4 बच्चे हैं, टॉप 2000 में हमारे 21 बच्चे हैं, टॉप 1000 में 10 बच्चे हैं और टोटल 211 स्टूडेंट्स का एलएन अहमदाबाद से JEE एडवांस में सिलेक्शन हुआ है. अगर हम देखें तो कुल 1,80,000 बच्चों ने पूरे भारत से JEE एडवांस का एग्ज़ाम दिया था और उसमें अगर हम देखें तो पूरे एलएन से पूरे देश में 45 बच्चों का टॉप 100 में रैंक आया है, जो कि सारे के सारे क्लासरूम प्रोग्राम से ही हैं. गुजरात में कितने एलएन के बच्चों ने ये एग्ज़ाम दिए थे? गुजरात में जो हमारे टोटल फिगर है, अगर हम देखें सिर्फ एलएन के, तो करीब 550 बच्चों ने एलएन अहमदाबाद से दिया था. इसी तरह से अगर हम एलएन राजकोट लें, एलएन वडोदरा लें, एलएन सूरत लें और अगर इनका हम टोटल करते हैं तो करीब 2000 बच्चों ने एलएन गुजरात से JEE एडवांस दिया था. और इसमें अगर हम देखें तो पूरे गुजरात से भी हमारे टॉप 100 में 5 बच्चे आए हैं, जिसमें से अपना रैंक 7 जो कि ऑल इंडिया गर्ल्स टॉपर है दिजा पटेल, वो भी अपने एलएन गुजरात से ही. મારું નામ આર્ય ભટ્ટ છે. હું લાસ્ટ 2 વર્ષથી અમદાવાદમાં રહીને ભણતો હતો, અહીંયા હોસ્ટેલમાં. મારા મમ્મી પપ્પા ડૉક્ટર છે બંને, પણ મને મેથ્સમાં વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે હું PCMમાં જોઈન થઈ ગયો હતો. મને પહેલેથી મેથ્સ ગમતું હતું અને મેં થોડું ભણી રાખ્યું હતું 11th 12th મેથ્સ 10thમાં, એટલે એના લીધે મને 11th 12thમાં વધારે બેનિફિટ થયો. 11th 12thમાં મેં અહીંયા મતલબ રોજ 8 થી 10 કલાક હોસ્ટેલમાં રહીને ભણતો હતો અને રોજ હોમવર્ક કરતો હતો, રિવાઇઝ કરતો હતો, પછી ક્લાસમાં ભણાવે રાત્રે, અને એવી રીતે મેં ટેસ્ટ એનાલાઇઝ કરતો હતો અને પ્રીવિયસ ક્વેશ્ચન ક્લાસમાં સોલ્વ કરતો હતો અને આવી રીતે મેં ઓલ ઇન્ડિયા રેન્ક 198 અચીવ કર્યું છે. અને હવે મારો નેક્સ્ટ એમ છે કે હું એક સારી IITથી કમ્પ્યુટર સાયન્સ ભણીને આગળ જઈને માસ્ટર્સ કરું ફોરેનમાં અને પછી એક રિસર્ચમાં લઉં કમ્પ્યુટર સાયન્સ. ખાસ કરીને જે ઘરનો સપોર્ટ રહેતો હોય છે એ તમે કેવું મળ્યો ને એમાં તમારું શું યોગદાન રહ્યું? કોનો સપોર્ટ રહ્યો? હું તો હોસ્ટેલમાં રહેતો હતો, પણ તોય મને ઘરથી સારો સપોર્ટ મળતો હતો. રોજ મને ભાઈ બાપા ફોન કરતા હતા, રોજ મારા ખ્યાલ પૂછતા હતા અને નાસ્તો મોકલતા હતા, સપોર્ટ આપતા હતા, મોટિવેશન આપતા હતા. એટલે ઘરનો સારો સપોર્ટ હતો. મમ્મી પપ્પા, દાદા દાદી, મારા નાની અહીંયા જ રહે છે, એમનો સારો સપોર્ટ હતો. એ વચ્ચે આવતા હતા મળવા, એટલે ઘરથી બહુ સારો સપોર્ટ મળ્યો, એટલે જ આ પોસિબલ. હોબી શું છે તમારી? શું હોબી? હોબીમાં હું ટેબલ ટેનિસ રમું છું, બુક્સ રીડ કરું છું. આટલો ને